પણ ક્યાંક ને ક્યાંક તમે જોયું હશે કે જ્યારે પછાત સમાજની ગુજરાતની જનતાનો અવાજ ઉઠાવવાની વાત આવે, કોળી સમાજની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક દરેક પાર્ટીમાં ખૂટતું જણાતું હતું. ખાસ કરીને જ્યારે ભાજપમાં હું હતો ત્યારે ભારતીય જનતા પાર્ટી એમાં પણ તમે જોયું છે કે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં કે દેશમાં ઉદય થયો ત્યારથી લઈને આજ સુધીમાં ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો કે કોળી સમાજનો એક પણ આજ દિવસ સુધી મુખ્યમંત્રી બનાવવામાં નિષ્ફળ નીવડી છે. મુખ્યમંત્રીની વાત તો છોડો, પણ ભારતીય જનતા પાર્ટી પછાત સમાજનો પ્રદેશ પ્રમુખ પણ ઠાકોર સમાજનો કોળી સમાજનો બનાવવામાં પણ નિષ્ફળ નીવડી છે. ક્યાંક ને ક્યાંક અંશે કોંગ્રેસ છેલ્લા 25-30 વર્ષથી સત્તાની બહાર છે, પણ તેમ છતાંય આજે પછાત સમાજના લોકોનો અવાજ પણ કોંગ્રેસ બની નથી શકી. એટલે કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આજે પછાત સમાજની જે વાત જ્યારે આવે, કોળી સમાજની જ્યારે વાત આવે ત્યારે એનો વિપક્ષની તરીકે ભૂમિકા જે ભજવવાની જે ભૂમિકા હોય એ પણ કોંગ્રેસ પણ આ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક અંશે ઊંડી ઉપડી છે. એવી જ રીતના જ્યારે હું જે આશયથી આમ આદમી પાર્ટી મેં સંગઠનમાં જે અલગ અલગ હોદ્દાઓ જ્યારે ઉપર સેવા આપી રહ્યો હતો ત્યારે પણ મને આજે ખુદને એવો અહેસાસ થઈ રહ્યો છે કે આમ આદમી પાર્ટીમાં પણ સૌથી વધુ પછાત સમાજની ગુજરાતમાં વસ્તી છે, ઓબીસી સમાજની છે, કોળી સમાજની છે, મારા ઠાકોર સમાજની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક મુદ્દા જે સમાજના ઉઠાવવામાં હોય ત્યારે પાર્ટી તરફથી ક્યાંક ઉણપ થાય છે. હોદ્દા ઉચ્ચ હોદ્દા આપવાની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સુવર્ણ સમાજને હોદ્દા આપવાની વાત કરવામાં આવે છે. એટલે આમ આદમી પાર્ટી હોય તોય ભલે, ભાજપ હોય તોય ભલે કે કોંગ્રેસ હોય તોય ભલે, જ્યારે પછાત સમાજના મુદ્દા ઉઠાવવાની વાત આવે, કોળી સમાજના મુદ્દાઓની વાત આવે, શિક્ષણની વાત આવે, કોળી સમાજના નિગમની વાત આવે ત્યારે બધા મુદ્દાઓ દરેક પાર્ટી ભૂલી જતી હોય છે. ચૂંટણી આવે ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજનો ઓબીસીનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે, કોળી સમાજના માત્ર ને માત્ર વોટ બેંકનો ઉપયોગ થાય છે. અને એના નેતાઓને જે ભાજપના જે કોળી સમાજના નેતાઓ હોય એને ચૂંટણી પૂરતા જ ઉપયોગમાં લેવામાં આવે છે. કોંગ્રેસના પણ જે પછાત સમાજના નેતાઓ હોય એને પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે તેનો ઉપયોગ થાય છે. બાકી બધાને ચૂંટણી પૂરી થઈ જાય એટલે હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એટલે આજે મીડિયાના મારફત મને એવું ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જણાઈ રહી છે. એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને ક્યાંક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. એ મારી બોટાદની જનતાને હું પૂછીશ, ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ, કારણ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે. હું મારી બોટાદની જનતાને અધવચ્ચે રઝળી જાય એવું કોઈ કાર્ય કરવા માગતો નથી. આજ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યો હતો અને પાર્ટીના મેન્ડેટ ઉપર, કારણ કે તમે ઉમેશ મકવાણા તરીકે નથી ચૂંટાયા, તમે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટાઈને આવ્યા છો. હવે એ જ પાર્ટી તમને સારી નથી લાગતી તો પાર્ટીમાં રહેવાનો મતલબ શું તમારે? એના બેનર ઉપર અત્યારે તમે રાજીનામું આપ્યું છે, જનતા ખુશી ના હતો તો વાત ખેતી પર જોડે સંગઠનમાં ત્યાં કોઈ ઘણા બધા મારા આમ આદમી પાર્ટીના જે
પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી, ઘણા સાથે મારે વાત પણ થયેલી છે. આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલાં પણ ચાલુ હતો, આજે પણ હું ચાલુ છું, બરાબર. એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું, પદ ઉપરથી રાજીનામું આપું છું. પણ એનો મતલબ શું ઉમેશભાઈ, જો પાર્ટીમાં પછાત વર્ગનું તમારા સમાજનું કંઈ ઉપજતું નથી, કોઈ પાર્ટીમાં માનતું નથી, તો તમારે પાર્ટીમાં રહેવાનો મતલબ શું છે? પછી તમે એટલે તો ભાજપમાંથી નીકળી ગયા હતા. પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે, એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજને ન્યાય નહોતો અપાવી શકતો, મારા પછાત સમાજને ન્યાય નહોતો અપાવી શકતો. અને આગામી સમયમાં ટૂંક જ સમયની અંદર જે ગુજરાતનો અમારો જે પછાત સમાજ છે એમ બધા દરેક આગેવાનોને હું ગાંધીનગરમાં અમારી મિટિંગ ટૂંક સમયમાં મળવાની છે, ત્યારે જે સમાજના લોકો નિર્ણય લે છે એ ચોક્કસ આપને અમે આગામી સમયમાં જણાવશું. નહીં, આજ સુધીમાં મને પાર્ટી તરફથી એવું કોઈ મેસેજ આપવામાં આવ્યો નથી મારી સાથે કોઈ વાત કરવામાં આવી. હા, મીડિયાના અમુક મિત્રોએ આ વાત કરી છે. અને રહી વાત, મેં કીધું દંડક માત્ર નથી, હું એક આમ આદમી પાર્ટીનો રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પણ છું, એ પદેથી પણ હું રાજીનામું આપું. એટલે કોઈએ મને પાર્ટી માટે રાજીનામું આપવા માટે કોઈ મજબૂર કરતું હોય અને માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે હું રાજીનામું આપું છું એવું કાંઈ નથી. તો ગુજરાતની અંદર સૌથી વધુ જો વસ્તી ધરાવતો હોય તો કયો સમાજ છે? ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. તો જ્યારે મતની જ્યારે દરેક પાર્ટીને જરૂર હોય ત્યારે એના નેતાઓને દોડાવે છે. એ પછી ભાજપ હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે, કે આમાંથી પાર્ટી હોય તોય ભલે, જેવી ચૂંટણીઓ પૂરી થઈ જાય, પરિણામો આવે તો એ જ નેતાઓને સાડીમાં ધકેલી દેશે. કેમ એ નેતાઓને પ્રદેશ પ્રમુખ નથી બનાવવામાં આવતા? ભાજપ કેમ આજે સુધી મુખ્યમંત્રી ચહેરો નથી બનાવ્યો? એટલે કહેવાનો મતલબ મારે માત્ર આમ આદમી પાર્ટી પૂરતો નથી. આજે અમારા જે કાંઈ પછાત સમાજના અમારા આગેવાનો આજે ટૂંક સમયમાં અમે મિટિંગ મળવાના છીએ. એટલે આગામી સમયની અંદર અમે ચોક્કસપણે એ મોટો નિર્ણય લેવાના છીએ. નહીં, પારિવારિક નથી, લોકશાહી છે. આજે લોકશાહીનો વિષય છે, પારિવારિક વિષય નથી. ભાજપ કોઈ પરિવારની એક પરિવારની પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટી જે છે એ લોકશાહી તંત્રથી જીતે છે. આજે ગુજરાતની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ હોય તો એ ઓબીસી સમાજ છે, પછાત સમાજ છે. 70% પછાત સમાજની વસ્તી આવે છે. તો શા માટે એનો એક પણ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટી નથી બનાવી શકી, પ્રદેશ પ્રમુખ નથી બનાવી શકી? એટલે કહેવાનો મારો વિષય એ છે કે જ્યારે પછાત સમાજના મત જ્યારે દરેક પાર્ટીને જોતા હોય ત્યારે એના ચૂંટણીમાં એના નેતાઓને મોકલે છે. એવી ચૂંટણી પૂરી થઈ જાય તો દરેક પછાત સમાજના ધારાસભ્યો હોય, સાંસદ સભ્યો હોય એને ખૂણામાં બેસાડી દેશે. જ્યારે મને પોતાને ખબર નથી ત્યારે એવા ન્યૂઝ ફેક ચલાવ્યા હતા. એ મને પણ ખબર છે કે આમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ આગેવાનોના ઈશારે, આમ આદમી પાર્ટીના અમુક આગેવાનોના ઈશારે મને બદનામ કરવા માટે ઉમેશભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે એવા ન્યૂઝ ચલાવવા માટે એ જ યુટ્યુબ ચેનલોને આમ આદમી પાર્ટીના ઉચ્ચ નેતાઓ દ્વારા પૈસા આપીને ન્યૂઝ ચલાવવામાં આવ્યા હતા. હજી પણ હું તમને કહું છું, એમાં હું મારી વાત ઉપર કાયમ છું. મને બદનામ કરવા માટે વારંવાર એ ન્યૂઝ ચલાવતા હતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે આજે ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ જે છે એ પણ ટૂંકમાં એને ખટકી રહ્યા છે. ભાજપના નેતાઓ જે છે એને પણ ઉમેશ મકવાણા ખટકી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ છે, કારણ કે મેં તમને કીધું એમ કે આજે જ્યારે હું વિધાનસભામાં પછાત સમાજનો અવાજ ઉઠાવું છું ત્યારે કોઈ સમયને કોઈ પાર્ટીને ગમતું નથી. એમાં આમ આદમી પાર્ટીના નેતા આવી ગયા, કોંગ્રેસના આવી ગયા અને ભારતીય જનતા પાર્ટીના આવી ગયા. આગામી ટૂંક જ સમયમાં ગુજરાતના અમારા જે પછાત સમાજના નેતાઓ છે એની સાથે ટૂંક જ સમયમાં મારી મિટિંગ ગાંધીનગર ખાતે જ મળવાની છે. ત્યારે ઉમેશ મકવાણા આગામી સમયમાં અપક્ષ લડશે કે નવી पार्टी बनावीने लड़ছে ત્યારે હું मीडिया मार्फत आपने जनावी. आज आपने देखा होगा कि भाई हम गुजरात में 2 जगह विधानसभा लड़ रहे थे, कड़ी विधानसभा और एक दूसरी विसावदर विधानसभा. तो कड़ी में आपने देखा होगा हमारा कैंडिडेट 10 लाख की लोन लेके वो उम्मीदवार चुनाव लड़ रहा है, अकेला लड़ रहा है, कोई उसके साथ नहीं है. हालांकि वो दलित समाज का था. दूसरी जगह पाटीदार समाज का आम आदमी पार्टी का एक नेता लड़ रहा था, गोपाल इटालिया. तो पूरी हमारी आम आदमी पार्टी की पूरी प्रदेश की टीम, राष्ट्रीय टीम वहाँ लगी हुई थी. रिसोर्सेज करोड़ों रुपया वहाँ डाल दिया. आज वो हमारा कड़ी का जो उम्मीदवार है आज वो बेचारा हार गया, लेकिन आज उसके पास वो जो लोन लेने का पैसा कहाँ से लौटाएगा वो 10 लाख रुपया. उसका मतलब वो क्या है, वो गरीब था, दलित था, इसलिए आम आदमी पार्टी ने उसको अपने तौरों पे छोड़ दिया. वो विसावदर में वो पाटीदार नेता था,
स्वर्ण ज्ञाति से था तो पूरी पार्टी ने जोर लगाया जिता दिया, तो ऐसा तो भेदभाव नहीं चलेगा।